હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ધોરણ 10ના ગણિતના પેપરમાં વિભાગ એમાં કેટલાક પૂછાતા પ્રશ્નોની ચર્ચા કરીશું, જે આઈએમપી છે અને પરીક્ષામાં પૂછાય તેવા છે. અને જોતા રહેજો, આ વિડીયો જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ. વિભાગની અંદર પૂછાતા પ્રશ્નોની અહીંયા નીચેના આ પ્રશ્નોના એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ આપો, એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તો અહીંયા એક પ્રશ્ન આપેલો છે, જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક 5n/9 હોય તો n શોધો. અગાઉના વિડીયોની અંદર આ એક્ઝામ્પલ ગણાયેલો, તેમાં મારી ભૂલ પડેલી, એટલે આ ફરીથી હું ગણાવું છું અને બીજા કેટલાક પ્રશ્નો પણ હું ગણાવીશ. ચલો, હવે અહીંયા આપેલું છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક 5n/9 છે. તો આપણે સૂત્ર લખીશું x બાર = મધ્યક શોધવા માટેનું સાદું સૂત્ર, સિગ્મા xi/n. હવે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો આપ્યો છે? તો 5n/9. તો આપણે મધ્યક આપી દીધો છે. કેટલો આપ્યો છે? 5n/9. બરાબર. હવે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કહે છે. હવે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા છે, એનો સરવાળો, એનો જે સરવાળો છે તે આ સૂત્ર મુજબ અગાઉના વિડીયોમાં કીધેલું, n+n+1/2 આ સૂત્ર થાય. સિગ્મા xi = n+1/2. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવા માટેનું સૂત્ર છે. સમાંતર શ્રેણીમાં શીખવાડેલું. હવે ભાગ્યા n, તો ભાગ્યા n. હવે આગળ વધીએ. 5n/9 = n+n+1/2. બે નીચે આવશે એટલે 2n. બરાબર. અહીંયા n ઉડી જશે, તો અહીંયા શું વધશે? તો 5n/9 = n+1/2 આ થયું. બરાબર. હવે એનો ક્રોસ ગુણાકાર લઈ લઈએ. આની સાથે આનો ગુણાકાર એટલે 5×2 = 10n બરાબર. અહીંથી આનો ગુણાકાર 9n + 9×1 = 9 બરાબર. ફરીથી 2×5 = 10n બરાબર. 9ને n+1 વડે ગુણી નાખો તો 9n + 9×1 = 9. ચલો, 10n, આ 9n આ બાજુ એટલે -9n = 9. તો 10nમાંથી 9n જાય તો 1n બરાબર 9. તો આપણે nનું મૂલ્ય આપણને મળી ગયું. તો n શોધો તો n મળી ગયું. તો n બરાબર કેટલો આવશે? તો 9. બરાબર. તો ફરીથી જોઈ લઈએ. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 5n/9 હોય તો n શોધો. તો આ સૂત્રનો ઉપયોગ કરીશું. x બાર = સિગ્મા xi/n. તો અહીંયા મધ્યક આપી દીધેલો છે 5n/9, તે આપણે મૂકી દઈશું બરાબર. સિગ્મા xi એટલે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા, એનો સરવાળો લેવાનો. તો આપણે સમાંતર શ્રેણીમાં અગાઉ આ એક સૂત્ર શીખવેલું. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધવા માટેનું સૂત્ર n+n+1/2. હવે એનો મધ્યક છે એટલે આપણે n વડે ભાગીશું. n પ્રાકૃતિક સંખ્યા કહે છે એટલે n વડે ભાગીશું. હવે એને આપણે સદરૂપ આપીએ n+n+1. આ બે ક્યાં આવશે? નીચે, એટલે 2n થશે. અહીંયા n ઉડી જશે, તો બચશે શું? તો 5n/9 બરાબર n+1/2. ક્રોસ ગુણાકાર લે લો. 5×2 = 10n બરાબર 9n + 9×1 = 9. ચલો, 9n આ બાજુ તો માઇનસ થશે. 10nમાંથી 9n જાય તો 1n બરાબર 9. તો n બરાબર 9. તો આપણો આ જવાબ થઈ ગયો, આન્સર. બરાબર. હવે બીજો એક પ્રશ્ન છે. 10 અવલોકનોનો મધ્યક 23 છે. પાછળથી માલુમ પડ્યું કે એક અવલોકન 5ના બદલે -5 લેવા ગયું હતું, તો સાચો મધ્યક શોધો. હવે જુઓ, આ પ્રકારના દાખલા પણ પૂછાય છે. તો આપણે સૂત્ર, તો પેલું સાચો મધ્યક છે ને, એનું એક સૂત્ર છે સાચો મધ્યક શોધવા માટેનું. તો આ સૂત્ર યાદ રાખજો, ઝડપી આવી જશે જવાબ. સાચો મધ્યક શોધવું છે તો આ 10 અવલોકનોનો મધ્યક કેટલો આપે છે? 23. એટલે 10 અવલોકનોનો મધ્યક 23 આપેલો છે. તો
તેનો કુલ સરવાળો કેટલો થાય? તો NX12 સૂત્રનો ઉપયોગ કરીશું, વત્તા સાચું ઉમેરીશું અને જે ખોટું લેવાયું છે એ આપણે બાદ કરીશું. એટલે આ કુલ સરવાળો થયો, એમાંથી સાચું ઉમેર્યું અને ખોટું બાદ કર્યું, ભાગ્યા કેટલી સંખ્યાઓ છે એના વડે આપણે ભાગ્યું છે, એટલે કે n સંખ્યા. ચલો સાચો મધ્યક શોધીએ તો n કેટલો હતો? 10 અવલોકનો હતા અને એનો મધ્યક એ વખતે જાણવા મળ્યું હતું કેટલું? તો 23 જાણવા મળ્યું હતું. પછી પાસેથી ખબર પડ્યું કે 5ના બદલે -5 લેવાઈ ગયું. તો સાચું કયું હતું? 5 હતું. સાચું હતું 5, સાચું 5 હતું, તેનો સરવાળો કરો. ખોટું કયું હતું? તો -5. તો આ માઇનસ પાછું -5, એને બાદ કરો, ભાગ્યા કુલ કેટલા અવલોકનો હતા? તો 10. તો 10 વડે ભાગો. ચલો હવે એનો ગુણાકાર કરો. 23 ગુણાકાર 10, 23 ગુણાકાર 10 એટલે કેટલા થયા? 230 વત્તા 5 માઇનસ પ્લસ 5 ભાગ્યા 10 બરાબર 230 અને આ 10 એટલે 240 ભાગ્યા 10. મીંડું ઉડી ગયું એટલે કેટલો આવ્યો? 24. તો આપણો જવાબ આવી ગયો. તો સાચો મધ્યક 24 છે. કેટલો છે? 24. તો આ રીતનો એક દાખલો પૂછી શકે પરીક્ષાની અંદર અને ઘણી વખત પૂછાયેલો છે. એટલે આ 24. ચલો જોઈ લેજો, આ સૂત્રનો ઉપયોગ કરજો. સાચો મધ્યક બરાબર NX12 વત્તા સાચું માઇનસ ખોટું ભાગ્યા n. આ સૂત્ર યાદ રાખજો. આવું સાચાની જગ્યાએ બીજું કોઈ લેવાઈ ગયું હોય, ખોટું લેવાઈ ગયું હોય, બરાબર, ત્યાં કીધેલું હોય કે સાચો મધ્યક શું, તો આ સૂત્રનો ઉપયોગ આપણે કરીશું. NX12 વત્તા સાચું માઇનસ ખોટું ભાગ્યા n. તો આપણને સાચો મધ્યક મળી રહે. આ રીતે કિંમત મૂકીને આગળ વધશો. તો હવે એક બીજો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન ચલો અહીંયા આપેલો છે, જો નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યક 2.6 હોય તો y શોધો. આમાં ખૂટતી આવૃત્તિ આ y શોધવાનો છે અને આનો મધ્યક તમને આપી દીધો છે. તો સાદા સૂત્રનો ઉપયોગ કરીશું. તારે કયો છે? xi બરાબર અને એ કયો છે? fi. તો fi xi, સોરી, આ xi મૂકીશું, fi મૂકીશું, બરાબર. એનો ગુણાકાર કરીશું fi xi બરાબર fi xi. ચલો અહીંયા આપણે લઈ લઈએ. તો અહીંયા કેટલો છે? 1, કેટલા છે? 2, કેટલા છે? 3, 4 અને 5, બરાબર. હવે અહીંયા એની આવૃત્તિ કેટલી આપી છે? 4, 5 y. આ y જો આ શોધવાનું છે આપણે, 1 અને 2. ચલો એનો આપણે સરવાળો કરી દઈએ. ચલો n = શોધી કાઢીએ. તો 4, 5, 9, 9, 10, 11, 12 અને 12 વત્તા y. કેટલો આવ્યો? 12 વત્તા y. 4 ને 1 5, 5 1 6, 7 8, 4 ને 5 9, 10, 11 12, 2 ને 1 3, 3 ને 4 7, 7 8 9, 10, 11 12 વત્તા y. આ n મળી ગયું. હવે fi x એટલે આનો ગુણાકાર 4, 4 1 4, કેટલો છે? 5 દૂના 10 અને આ 3y અને અલગ રાખો. 4 1 4 અને આ 5 દૂના 10 એટલે આનો સિગ્મા fi xi નો ગુણાકાર સરવાળો લઈ લો. તો 10 ને 4 14 અને 10 ને 4 14, 14 28, 28 વત્તા 3y, 28 વત્તા 3y. આ જવાબ આવ્યો. જુઓ એટલે ઊભો આપણે xi fi xi અને fi xi લઈ લેવાનું. આ n મળી ગયો. n એટલે સિગ્મા fi એટલે n, બરાબર. પછી આ બંનેનો ગુણાકાર કરો તો fi xi આવે. 4 1 4, 5 2 10, 3y, 4 1 4, 5 2 10, 10 ને 4 14, 10 ને 4 14, 14 28 વત્તા 3y. આનો સરવાળો કરી નાખો. 5 ને 4 9, 10 11 12, 12 વત્તા y. ચલો થઈ ગયો. હવે એનું આપણે આગળ વધીએ. ચલો સૂત્રનો ઉપયોગ કરીએ. x12 સિગ્મા fi xi ના છેદમાં n અથવા તો સિગ્મા fi. ચલો હવે સિગ્મા fi xi કેટલો આવ્યો? 28 વત્તા 3y. n કેટલો આવ્યો? 12 વત્તા y, 12 વત્તા y. x બાર કેટલો આપ્યો છે? તો 2.6 આપેલો છે. જો 2.6 આપેલો છે મધ્યક. તો 2.6 મૂકીશું અહીંયા, 2.6. ચલો ક્રોસ ગુણાકાર કરીશું 2.6 માટે અને 12 વત્તા y = 28 વત્તા 3y. ચલો આ બંનેનો ગુણાકાર 12 વત્તા 26, અરે 12 ગુણાકાર 26 કરો.
તો 26 ગુણાકાર 12 કરીએ આપણે તો કેટલો થાય? એટલે 26 એકા 26, 26 દુ 52, 2 6 5 11 વધી 1 એટલે 3. એટલે આ જવાબ આ બેનો ગુણાકાર કરો તો 31.2 આવ્યો. બરાબર, 31.2. પછી આની સાથે આનો ગુણાકાર કરો, આની સાથે આનો ગુણાકાર, કૌંસ છોડો એટલે બંને સાથે ગુણાકાર થાય, એકની સાથે ના થાય. થોડું ધ્યાન આપજો, કેટલાક કરી બેસે છે. એટલે 26 ગુણાકાર 12 કરો. બરાબર, 26 એકા 26, 26 દુ 52, સરવાળો કરી નાખો. બરાબર, તેનો ગુણાકાર 312 આવ્યો. એમાંથી એક પોઈન્ટ કાપી નાખો એટલે 31.2. હવે બેનો સાથે ગુણાકાર 2.6y બરાબર 28 વત્તા 3y. ચલો, હવે 2.6y વત્તા 3y બરાબર 28 માઇનસ 31.2. ચલો, આ 28 ને 28 અને આ 31.2 આ બાજુ લાવે તો માઇનસ થઈ ગયો. આ 2.6y અને 3y એટલે આ બાજુ થઈ ગયો. હવે 3yમાંથી 2.6 બાદ સોરી આ માઇનસ, આ પ્લસ છે તો અહીંયા માઇનસ આવશે, માઇનસ કહી નાખો. બરાબર, અને આ પ્લસ છે તો અહીંયા માઇનસ થશે. હવે બાદ બાકી કહી નાખો. 3માંથી 2.6 બાદ કરે એટલે 0.4y રહેશે. હવે આ 31.2 છે એમાંથી તમારે 28 બાદ કરવાના છે એટલે એ પણ ઋણમાં આવશે કે 28માંથી 31.2 ના જાય એટલે માઇનસ, અને 31.2માંથી 28 બાદ કરો. બરાબર, તો 28 બાદ કરો. બરાબર, 28 29 30 31 એટલે 3.2 આવશે, માઇનસ 3.2 આવશે. અહીંયા માઇનસ 0. કે 2.6માંથી 3 ના જાય એટલે માઇનસ, અને 3માંથી 2.6 કાઢે માઇનસ 0.4y થશે. અને આમાંથી 28માંથી 31 ના જાય, 31.2 ના જાય એટલે માઇનસ, 31.2માંથી 28 બાદ કરે એટલે આવશે. ચલો, એટલે 3.2 વાય હોધવો છે એટલે બંને બાજુ ઋણ નીકળી ગયા. 3.2 અને 0.4. બરાબર, આવા 32 દશાંશ થશે અને આના દશાંશ ક્યાં ઉપર જશે એટલે 4. આ બે ઉડી જાય અને અહીંયા 4 ઉડાડો, 8 4 32 એટલે 8. તો વાય બરાબર કેટલો આવશે? તો 8. વાય ઇઝ ઇક્વલ ટુ 8 આવશે. તો આ રીતે સાદી ગણતરી કરી અને આ આપણે મેળવી શકીએ છીએ. બરાબર, હવે સીધી રીતે ગણો તો અહીંયા અંદર જ આપણે ગુણાકાર કરીને સીધો જવાબ પણ લાવી શકીએ છીએ. બરાબર, તો આ રીતનું છે એક્ઝામ્પલ જોઈ લેજો. એટલે વાયનું મૂલ્ય 8 આવશે. ચલો, આવતા વિડીયોમાં બીજા કેટલાક દાખલા જોઈશું.